की जय, बोलो म्याड़े मात की जय, बोलो टापली वारे मात की जय, बोलो ढबड़े मात की जय। જેમ મનથી સંકલ્પ કરો ને તો વાત પૂરી કરી આલે. જે તે દેવનું સોલ્યુશન કરવાનું હતું એ દેવનું સોલ્યુશન તમામે તમામ કર્યું. હા તો એમને એક મકાન હતું વેચાતું નહોતું. હા મકાન તકલીફ વાળું હોય ને વેચાતું ના હોય. હા દેવ તો કહી દે કે આ મકાનમાં તકલીફ, આ મકાન રવાય જેવું નહીં, વાન વેચી મારો તો ખાલી કરી જતા રહો. હા અમે દેવ તો કહી દીધું, પણ એની પાછળના પ્રયત્નો તો આપણે કરવા પડે ને. હા એના પાછળના પ્રયત્નો કર્યા. જે તે તરિયાના દેવ કીધા તે તરિયાના દેવને એમને એમની રીતે જમાડ્યા માતાજીના કહેવા પ્રમાણે. અને એ તરિયાના દેવે જ કૃપા કરી અને એ જ મકાન વેચાઈ ગયું. અને વેચાઈ ગયું એના જ પૈસાથી બીજી જગ્યાએ વેલશેન મકાન આપણે લઈ લીધું. બરોબર. તો એ નિમિત્તે માતાજીને જે તે સંકલ્પ કર્યો તો સુખડીની થાળી અને શ્રીફળ અને સ્વાદીનું સત્તર. હા જે બોલેલા બોલ હોય ને એ યાદ રાખો ને પરિપૂર્ણ કરો. નકર દેવના લેણામથી આપણે કોઈ દાડો પાછા પડીશું નહીં. અત્યારે લોકોને કહેવામાં આવે છે કે તમારે ફલાણાની બાધા હતી, પણ અમે તો જાણતા નહીં. પણ બાપની મિલકત હોય તો છોકરા ભોગવન, બાપનું દેવું હોય તો છોકરા જ ભરે. તો બાપની કોઈ બાધા રાખેલી હોય ને આપણને કીધેલી ના હોય તો એ છોકરોને જ ભરવાની આવે. પણ આપણે જાણતા નહીં, કઈ સચ્ચી ના જવાય. એવી જ રીતે એમને મનથી જે કઈ બોલાતા એ આજ પરિપૂર્ણ કરે. બોલો ફૂલભાઈ मात की जय। હાજમો તો રેડી થઈ જાય. આ ઘરમાં કજિયા થઈ જાય છે, એ મટી જાય. આ લાયેલું બસતું નહીં, પૈસા ટકતા નહીં, અને 25 રૂપિયાનું દેવું છે ભરી જાય. આ બધું આપણું દુઃખ મટી જાય તો આ જવું માતા હાસી. યા ભાઈ બરાબર છે ને? આવું કેવું છે ને? જવું માતા માટે કેટલું કર્યું તમે? તો બે અગરબત્તી કરવાથી ઘેડોની રખડતી માતા હારીએ. આ હોવરની માતા રખડતી હોય અને હોવરના જો આજે પૂજાતી હોય બેઠેલી હોય તો એને હોની જ મળે હોય કે ના મળે હોય? પેલા ઘેડા તો ઉડતો સકલો પાડતા, જહુ માતા જોડે પડાવતા, કુંવારી છોડીનો કારજો હાલતા. આજે હોવરનો હો કારજો એને ના ખાધે હોય. અત્યારે આ કળિયુગમાં મળે નહીં, ઓરિજિનલ ના મળે, પણ ચાઇના તો ચાઇના ખાધે તો હોય કે થોડો ભાઈ. એમાં તમે એ તો નહીં આલ્યો, ચાઇના આલ્યો નહીં, ડુપ્લિકેટ આલ્યો નહીં, એટલે બકરાની કલીજે આલી નહીં, ચોખાઈ નહીં આલ્યા, નિવેદ આલ્યું નહીં. અરે નિવેદ તો નહીં આલી, પણ નારિયેળ આલ્યા નહીં, અગરબત્તી આલી નહીં, કોઈ દર હાથે જોડ્યા નહીં. અને આ બધો દુઃખ કહી ગયો કે આ બધું દુઃખ હમણાં કીધું એટલું બધું મટાડે એરી. તું ખબર નહીં એવું કઈ છૂટી ના જાય. અને એવો ગોડો ના બને. ગોડો બને તો માતા કે હું ગોડી છું, હું તને દીકરા ઓળખતી નહીં, જા મારે સારું કરવું નહીં. પેલા મારો 100 વર્ષનો નિવેદ હાજર કર અને તો મને ગુચ્છો ઉતર ને ગુચ્છો ઉતર નહીં. 100 વર્ષની માતા તારા ડોહોએ મને લાઈન રખડતી કરી અને એ રખડતી કરી અને 100 વર્ષનો નિવેદ મને આલ તાણે હું થોડી તાજી થઉં તો હું કોમ લાયક થઉં. નકર હું માતા મને મારામાં તાકાત નહીં, શક્તિ નહીં, મને નિવેદ મળ્યા નહીં એટલે મને કોમ થતો નહીં, મારા પગ ભાગી જા એટલે હું કોમ કરવું નહીં. આવું કહે તો તમે શું કરો? કુવામાં હોય તો હવાડામાં, પણ કુવાના અંદર તળિયું ખાલી ખસ થઈ ગયું તો છે આવે એ અલ્યા ભલ ભલા બોર ફેલ થઈ જાય દીકરા. એ બોર તમે ફેલ કર્યા તમારા ઘેડાએ. તમારા બોર એટલે તમારી માતાઓ. અલ્યા એને ઘેડાએ ફેલ કર્યા. આ મશીન જબરા ઉતારે તોય ફેલ. તમારા નસીબ તો જુઓ. એ ભાઈ તમારા ઘેડાએ તમને કીધું નહીં, તમારા દાદાને તમારા ડોહાને કીધું નહીં કે આપણે જવું માતા નથી કીધું એટલે તમે કોઈ પૂછતા નહીં. અને નહીં પૂછતા એટલે માતા રાખડીશ. હવે આ માતા ગુચ્છે થયેલી હોય, ક્રોધિત હોય, શું તમારો કામ કરે ખરી? પેલા તો તમે એના ચેટલા થશો. તમે ખાલી એમ હા પાડો છો કે ના પાડો છો? તમે હા પાડો કે હા અમારા વડીલની હશે તો અમે જહુ માતાને સ્વીકારવા તૈયાર છીએ. તમારું મન કેટલું સાચું, તમને એના પ્રત્યે લગાવ કેટલો, તમને એના પ્રત્યે તમારો પસ્તાવો કેટલો કે અરે બાપ અમારી માતા હતી ને અમને ખબર નથી. આવો તમને લગાવનો પસ્તાવો ક્યારે થયો જહુ માટે? તો જહુ માટે તમારા ઉપર દયા આવે દીકરા. એ પસ્તાવો થાય અને જહુ પર
જહુ ઉપર પસ્તાવ થાય અને પસ્તાવ થઈને જીવ બળે અને ઘેડા ઉપર રીસ ચડે કે મેન હું અમારા ઘેડા મરી જાય પણ અમને માતાઓ ના કીધી અમને કીધી હોત તો તમે હાલતા હતા કુંવારીશ્વરના કારજો હાલતા હતા જીવના વાડ કરતા હતા ફેસ કાપીને હાલતા હતા બકરા હાલતા હતા આ બધું અમે ના હાલો તો કોઈ નહીં અમે નારિયેળનો ડોડક ચોખા નહીં તો હાલક ના હાલત સાચું માં સાચું આવું તમારા મનમાં કોઈ દાર થયું તો આવું થાય તો તમે જહુના મનમાં વશો કે ના વશો તમે જહુના મનમાં વાલા લાગો કે ના લાગો સાચું માં પણ તમે આ રખડતી માતા તમે આ માતા માટે કોઈ દાર તમારો પસ્તાવો ના થયો હોય અને તમારો જીવે ના ભર્યો હોય તો આ તો દેવ છે શું જીવ ભરે એટલે એને નહીં હાલતી તો હજારો હાલવા વાળા બેઠા સાચું સાચું તમારા ઉપર ચોથી કામ કરશે ભાઈ અને વસ્તી તો આજકાલની વસ્તી કે અમારું ગયડોનું દેવ હોય તો ત્યાં ના માગે જેવું માગશે એ ના માગે એવું એના નસીબમાં એક કાચું પાકું ઘર લખેલું હોય અને ફર્સ્ટ ક્લાસ બંગલો માગશે કે અમારી આ ફલોની માતા હોય તો બંગલો અમને થઈ જાય અને મેં પાસે કે 3 મહિના 6 મહિનામાં એ ભાઈ અને આ બંગલો બનતો 6 મહિના વાર કે 12 મહિના લાગે છે પહેલા તો કઈ દીક 6 મહિના બંગલોમાં નથી અમારી જવાસી એ ભાઈ કોઈ તાર દિયા બત્તી અગરબત્તી કરીએ ના હોય કોઈ તાર ઓળખીએ ના હોય અને ખાલી ઓળખવા માટે આટલું બધું કસોટી તમે દેવની કસોટી કરો લ્યા તમે દેવનો પારખો લ્યો તમે એક દેવને જાહેર એક દેવને સાબિત કરવા માટે એક આટલી બધી કસોટી લ્યો કે તમારા નસીબ નહીં એવું માંગો છો દીકરા એ તું આટલો સિદ્ધિનો ભાવિક છે અને તું આટલી માતાને માનતો હોય કડકા મતા ભાઈ તો ગોડા આટલી તો સમજણ પડે કે ના પડે કે હારું આપણે દેવના સાનિધ્ય બેઠા છે અને આવું આપણું રખડતું કોઈ દેવોને આપણા વડીલ ના કહી જાય તો આપણા વડીલનો દોષ છે શું જહુ માતાનો દોષ કરો આપણા વડીલ લાયા જહુને રખડતી કરી અરે ના તો વડીલનો દોષ છે લ્યા તમારી મમ્મી હોય અને તમારી જૂની મમ્મી હોય નવી મમ્મી લાવો અને પછી ખોનગી કોની રાશિ હોય શોખ બહાર અને પછી ડોહો મરી જાય અને નવી મમ્મી ઘેર હક લેવા આવે તો હક ના લેવો પડે કેમ કે બાપને લાઈન શોખ અલગ રાખી છે આ સુધી જીવો તો સુધી અને પછી તો મરી જાય એટલે હક તો લેવા આપવાની તો ભાગ એક ઘરમાં તો ભાઈ પછી એને ના કહેવાય કે તું મારા બાપની વહુ નહીં અને અમારી માં નહીં તમારી માં છે પણ ખોનગી રાખતો તો એ મૂળ તો તમે હક નહીં હાલે પણ તમારા બાપને તો હક આલે છે તમારા બાપ તો એને કોડું પકડીને લાવ્યો એટલે એની જવાબદારી કે અને એ બાપ ના હોય એટલે એ જવાબદારી આપણા ઉપર આવે દીકરાઓ તો આવી જવાબદારી સમજી અને જહુ માટે કોઈ કસોટી નકશો નહીં ભાઈ અને કોઈ કસોટી લેશો નહીં પારખા તમે હું લે પારખા તો દેવ તમારા લે ભક્તિ કરતા હોય ના પારખા લે અને ભક્તિ કોઈ એમ કહેતું હોય ગમે જહુ ને કે સધી ને કે મેલોડી ને કે તાળકા ને સાઉન્ડ ને જેની ભક્તિ કરતા હોય કે અમે ભક્તિ કરીએ છીએ અમારી માની જબરી અને જો જબરી ભક્તિ કરવા વાળા હોય અને એની કસોટી ના થાય તો તમારી સાચી ભક્તિ નહીં દેવના એવું સમજજો ભક્તિ કરતા હોય એની કસોટી થાય ને થાય અને કસોટી ના થાય એ સમજો કે અમારી ભક્તિ લેખે થતી નહીં ભલે ભલા સંતોના તમે દાખલા જોવો છો ભલે ભલા સાહિત્યકાર સંતો મરીયા ભગવાનના ઘેર જતા રહ્યા આવા સાઈરામ હોય આવા જલારામ આવા બગદોણા આવા નરસિંહ મહેતા આવા જેસલ જાડેજા આ બધા ભક્તિઓ જબરા સંતો જતા રહ્યા પણ કોઈ એવો સંત નહીં રોહિદાસ હે ભાઈ કે હરિશ્ચંદ્ર આવો કોઈ સંત નહીં કે એની કસોટી ભક્તિમાં ના થઈ હોય આખું શાપ થઈ ગયું જિંદગી જીવ્યા તો હુંદી 90 હોવરણા થઈ ગયા તો હુંદી કસોટીઓ થઈ અને એ હુંદી મરવાના સમય કસોટીઓ થઈ મરવા હુંદી કસોટીઓ થઈને પાછા ભગવાન મળ્યા હું માગીને લ્યા માગીને સંતોએ હું માગ્યું છેલ્લે ભક્તિ વાળા હું માગ્યું જાણે જવાની હતી તાણે સંસાર હતો તાણે ઘર હતું અને જવાની હતી તાણે સંસાર હતો કે ઘરની જરૂર હતી બૈરોના હારા સુખની શિયોના હારા સુખની છોકરાના હારા સુખની જરૂર હતી એ દાડે બધું છોકરાનો શિયો દો સાફ થઈ ગયો આવા ડોસ્યો પોતાની ઘરવાળી પત્નીઓ સાફ થઈ ગઈ મરી જઈ હે ભાઈ અને એકલા ભાથી છેલ્લે રહ્યા દરેક જો સંતો અને બસા ભગવાન કે આવા શું જોઈએ બસા કંટાળીને હું માગે કે આવા તો જે હતું બધું લઈ લીધું હવે તો તમારા શરણ જુઓ બાપ ભગવાન હે ભાઈ આવો કોઈ માણસ કળિયુગમાં ખરો કે કશું જોતો નહીં ખાલી તમારા શરણ જોઉં છું અલે શરણ માગો તો સુખ મળે લ્યા અને સુખ મળે ને તો દેખાય વગરનું સુખ મળે અને દેખાય વગરનું સુખ મળે ને એ ધરતી પર હોય નહીં લ્યા
દેખાય વગરનું સુખ તો સ્વર્ગમાં મોક્ષ મળે ને, અને સ્વર્ગમાં ભગવાનના જોડે અને એના શરણમાં રહ્યો ને, એ દેખાય વગરનું સુખ કહેવાય છે. કે માણસ જોઈ ના હક, એ તો પોતે જાતે અહેસાસ કરીએ કે એનું નામ સુખ. પોતે જાતે અહેસાસ કરે એનું નામ સુખ. એટલે ગમે તેલા સુખ મેલ્યા હોય, હાથ હાથ મંગલા મેલ્યા હોય, અને ઘેર ઘેર ગાડીઓ વેલી હોય લ્યા, પણ જો સંતોષ ના હોય તો સુખ નહીં દીકરા. સાચું માં સાચું. પ્રોફેસર આમાં સંતોષ નહીં તો સુખ નહીં દીકરા. પણ સંતોષ રાખવાની જરૂર છે લ્યા. એટલે ઝૂંપડામાં રહેતો હશે, કાસા મકાનમાં રહેતો હશે, એને સંતોષ હશે તો એને કોઈ દુઃખ નહીં દીકરા. સાચું સાચું માં. દારૂ પીતો માણસ હશે, નશો કરતો માણસ હશે, અને એને જો કદાચ એને દારૂમાં સંતોષ થતો હશે તો એને કોઈ દુઃખ દેખાતું નથી. એને દારૂમાં સંતોષ, સાચું. એના પોતાની રીતે સુખ છે લ્યા. એટલે મોટા મોટું સંતોષ નહીં હોય તો દુઃખ દુઃખ ને દુઃખ લ્યા. પછી ભલભલી માતાઓ ગમે તેટલી કૃપા કરશે, પણ સંતોષ નહીં હોય તો હજુ માગવાની ઈચ્છા થાય, અને ઈચ્છા થાય તો તમારી સંતોષ. સાચું સાચું. આમાં એટલે આવી દેવની કોઈ કસોટી નહીં, કસોટી કરશો નહીં કે તું હારું બનાય. અરે હારું તો કોણ બનાવશે? અરે ના રહી રિહાલી માતા છે, વર્ષોની રખડતી માતા છે, અને એ જહુ માતા રખડતી માતા સીધે સીધું હારું તો નહીં બનાવ. પણ એ જહુ માતાને એવું કહેવાય કે મારી કે તું રિહાયેલી માતા છે, વડીલો લાયા નંબર કીધું નહીં એટલે ભૂલી જા. જો વડીલો એકડો ઘૂંટાયો હોત તો અમે એકડે એકડે ઘૂંટતા રહ્યા હોત. જો તને બિહાડીને પૂજેલી હોત, ચોક 4 ઈંટોનું મંદિર હોત, તો અમે આના પૂછતા હોત ને નિવેદ કરતા હોત, તો જહુ માતા મને નડતી ના હોત. સાચું સાચું. તો માં તું અમને નડીશ નહીં, તારું સોલ્યુશન અમે કરીશ, તારી દિયાબત્તી ધૂપ ચાલુ કરીશ, અને અમને તું નડીશ નહીં. તમારો ક્રોધ તમે 100 વર્ષ રખડ્યા, તમારો નડ દિવસ કશું મળ્યા નહીં, ધૂપના ધોળા મળ્યા નહીં. દેવના ધૂપના ધોળાની જરૂર છે લ્યા. કોઈ મોટા મોટા તપેલા કે મોટા મોટા કડિયા ખાવાની જરૂર નથી. કોઈએ બકડા ખાધા નહીં. અરે કોઈએ બકરા ખાધાની આખા નાખા હાડકા સુધી મેલ્યા નહીં, તો તમે માણસો મેલ્યા નથી. ભાઈ તેના જરૂર નહીં, હસમુખ બકરાની જરૂર નહીં, મીઠાની જરૂર નહીં, ભૂખડીની જરૂર નહીં, ચોખાની જરૂર નહીં, એના ધૂપના ધોળાની જરૂર છે લ્યા. સાચું સાચું માં. હે ભાઈ સાચું. 200 ઘરની વસ્તી હશો તો નિવેદ કે મેલો આખો મોટો કડૈયો પોકશે નહીં. અને જો કદાચ 4-5 ઘરની વસ્તી હશે તો કે 500 ગ્રામ મેલો. માતા શમ કીધું નહીં કે 200 માણસ છો તો 500 નો મેલો, તો મારો વૃક્ષ 500 નો છે, ચમ તમે આખો કડૈયો સડાયો કીધું કોઈ દારે? અરે ના મૂળજી વાભરજે મારી વાત કિશન બળદેવ. કોઈ માતાએ કીધું નહીં કે ચોખામાં મને ગોળ ઓછો પડ્યો કે ઘી ઓછું પડ્યું લ્યા. સાચું સાચું. અરે ઉખડી કડક બની હોય તો કડકાઈ કોઈ દારે કીધું નહીં કે ઉખડી કડક પડી. કોઈ દારે કીધું નહીં કે ઉખડીમાં ગોળ ઓછો છે, લોટ વધારે છે, આ પોચી થઈ ગઈ લ્યા. સાચું સાચું. એને તો ભાવની ભૂખી છે માતાઓ લ્યા. સાચું તો તમારી જહુને પ્રેમની જરૂર છે, ભાવની જરૂર છે લ્યા. આવું એક બાજુ પ્રેમની, એક બાજુ પ્રેમનો મીઠો વરસાદ વરસાવો તો હું માતા માટે લ્યા. તો દેવ હું પીંગળી ના જાય લ્યા. ભાઈ ભલા શંકર ભક્તિથી પીંગળી જાય છે ને ભોળો શંકર કહેવાય. સાચું માં સાચું. જો ભક્તિથી શંકર ભોળે ના જો કદાચ પીંગળી જતો હોય તો એ તો એક જહુ માતા છે લ્યા. સાચું માં. આવી માતાનો હોમા પગ ભરાઈએ એના ખભા ઉપર કે અરે અમારા ઘેડા લુચ્ચા હતા ને ગોડા હતા ને ભોળા હતા ભાઈ. સાચું. કે અમારે કીધી નહીં, પણ તું માતા આજ મુંદી ઓઠો લીધો. પણ જો આ માતા જેટલા ભોપા કરે જેટલા મંદિરે છો, જો પહેલા તારે જાહેર થયું હોત અને પહેલા જાહેર તું મને માતા કીધી હોય કે હું તારી જવું છું, અને જો તું પહેલા મને જવું માતા કીધી હોત તો પહેલા આજ સુધી તને આજે તું નિવેદ આલી ચેટલી અગરબત્તી આલી તને ભોળવી નાખ્યું હોય, તને ચેટલી આજે તારું હૃદય ભરી નાખ્યું હોત ગોડી. તું પહેલા જમ જાહેર નાથી આવો પસ્તાવો થઈ અને આવા તમારી જહુના ખભા ઉપર પગ મેલો તો માતાને રાજી થાય તો જ લાગો ભાઈ. તો એવું કહેવાય કે તને ધૂપ ધુવાડા આલીશ, તારું મનસે પ્રમાણે નિવેદ આલીશ, ભલે મારા 4 ભાઈની વસ્તીની માને લે. હું પૂછ 4 ભાઈની તો ખબર છે કે નહીં? 4 ભાઈની વસ્તી ભલે નિમો ને વસ્તી નામો તો કોઈ નહીં, હું તને મોનવા તૈયાર છું. અરે હું તને મોનું, તું મને મોન, તું મારી માન, હું તારો દીકરો. એ ભાઈ જેટલું કમાઈ લાવી 100 રૂપિયા તો રૂપિયાનું તને ખવડાવીશ ભાઈ, 99 રૂપિયા તો હું વાપરીશ. 1 રૂપિયાની ખાલી અગરબત્તી કાઢજો લ્યા ગોડા. 1 રૂપિયાની અગરબત્તી કરજો હવાર હોદ લ્યા. 1 રૂપિયાની અગરબત્તી હવાર હોદ ચાલશે લ્યા. એ દીવો કરવાની જરૂર નહીં, પણ પ્રેમનો ભાવ એટલો બધો વરસાવજો જહુ માટે તો વરસાદથી મોણા પડે લ્યા. મોણસ પડે ને મોણા પડે લ્યા, પણ તમારા પ્રેમથી જહુ માતા પલટી જાય લ્યા, અને જહુ રાજી થઈ જા દીકરા.